हार कर बैठ जाना आदत नहीं मेरी, मैं हर बार गिर कर और मजबूत होता हूँ। આ ચૂંટણી દરમિયાન આપ સૌએ જે પ્રેમ સાથ સહકારને આશીર્વાદ આપ્યો તેનો હું હંમેશા ઋણી રહીશ। આ ચૂંટણી એક્સિડન્ટલી લડવાની થઈ, પાર્ટી આદેશ કર્યો કે હવે તમારે ચૂંટણી લડવી પડશે અને મેદાનમાં ઉતર્યા। અમે મેદાનમાં એવી જગ્યા ઉતર્યા ગુજરાત ભાજપના અધ્યક્ષના બોર્ડમાં કે જ્યાં અમારી સામે આખું તંત્ર હતું, આખી સરકાર હતી। જે ભાજપના અધ્યક્ષે આખા ગુજરાતમાંથી 700 લોકોના ફોર્મ પાછા ખેંચાવ્યા, એની સામે એના બોર્ડમાં ચૂંટણી લડવી જ મહત્વની વાત। પણ અમે ચૂંટણી માત્ર લડ્યા નહીં, દમથી લડ્યા, મજબૂતીથી લડ્યા। લોકોએ ખૂબ સાથ સરકારને આશીર્વાદ આપ્યો। એક તો ઐતિહાસિક ઘટના થઈ કે અમારી રેલીઓમાં ₹1 કોઈને પેટ્રોલ ડીઝલનો આપ્યા વિના સ્વયંભૂ લોકો જોડાયા। સ્વયંભૂ લોકોએ જાતે જવાબદારી ઉઠાવીને જાતે ચૂંટણી લડ્યા। 10 તારીખે રાત્રે નક્કી થયું કે મારે ચૂંટણી લડવી પડશે, પાર્ટી આદેશ આપ્યો। 11 તારીખે અમે ફોર્મ ભર્યો અને માત્ર 14 દિવસમાં તમામ લોકોએ પ્રયત્ન કર્યા, મહેનત કરી અને સાથ સહકાર આપ્યો। તમામનો ઋણી રહીશ। આ ચૂંટણી, આ જંગ એ ઓઢવાના લોકો માટે અને અમે લડ્યા છીએ। 24 તારીખે આચારસંહિતા લાગ્યા બાદના જે દ્રશ્યો, જે રેલમછેડો થઈ, જે સ્થિતિ છે, હવે મારે આરોપ પ્રત્યારોપ કરવા નથી, પણ આખા ઓઢવે જોયું। અમને હરાવવા માટેના કાવતરાઓથી લઈને તમામ વસ્તુ લોકોએ જોઈ અને ચૂંટણીના પરિણામ બદલવા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની, ભારતીય જનતા પાર્ટીની આબરૂનો સવાલ હતો, એટલે તમે વિચારી શકો છો કે અહીંયા એ લોકો પોતાની ઇજ્જત બચાવવા માટે કયા લેવલ સુધી જઈ શકે। પણ આપ સૌએ જે પ્રેમ, આશીર્વાદ, 10,000 જેટલા લોકોએ અમારી પર વિશ્વાસ મૂકીને મત આપ્યા, એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એમને અભિનંદન પાઠવું છું। સાથે જ એમને શુભકામના આપું છું કે તમે ઓઢવના વિકાસના જે અધૂરા કાર્યો છે એ પૂર્ણ કરો। ઓઢવના પીવાના પાણીની સમસ્યા હોય, ઓઢવના રોડ રસ્તાઓની સમસ્યા હોય, ઓઢવ સાથેના જે ભેદભાવની સમસ્યા છે કે બીજા વિસ્તારની સ્થિતિ ઓઢવની સાથે જે ભેદભાવ થાય છે એ ભેદભાવને દૂર કરવા માટે આપ સૌ કામ કરો, તેની શુભકામના પાઠવું છું। અમે આ દિવસ સુધી લોકો માટે લડ્યા છીએ, આગળ પણ વધારે તાકાતથી એ ગરીબ, શોષિત, પીડિત, વંચિત એ તમામ લોકો માટે લડીશું। સંવિધાનની રક્ષાના સંકલ્પ સાથે આગળ વધીશું। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના જે ભેદભાવ છે એ ભેદભાવની સામે પણ લડીશું। અમે આપ સૌના આશીર્વાદથી વધારે મજબૂતીથી આગળ વધીશું, લડીશું। આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।